સામાન્ય જનતા તો ભ્રષ્ટાચારની બૂમો પાડતી હોય છે અને તે છતો પણ થતો હોય છે, પણ હવે ખુદ પૂર્વ પ્રધાન અને ભાજપના ધારાસભ્યએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે તેમણે હથોડો લઈને ગુણવત્તા તપાસવા માટે નીકળ્યા હતા અને પછી ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ। શું હતો આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભાજપના ધારાસભ્યએ કરોડો રૂપિયાના સરકારી કામમાં આચરેલી ભ્રષ્ટાચાર છતો કર્યો છે। મહેમદાવાદના માઠવાડી ખાતે કેનાલમાં કામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો વપરાશ થયો હોવાનું ખુદ ભાજપના ધારાસભ્યએ જાહેર કર્યું છે। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડીના એક ફટકાથી જ સરકારી બાંધકામના લીરે લીરા ઉડાવી દીધા હતા। જ્યાં હથોડી મારી ત્યાંથી સિમેન્ટના ભ્રષ્ટાચારના પોપડાની માફક ઉખડી ગયો હતો અને આ સરકારી બાંધકામ ઉપર દેખરેખ રાખવાની જેમની જવાબદારી છે તેવા અધિકારીની હાજરીમાં જ ધારાસભ્યએ સરકારી કામોમાં કેવો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેનો નમૂનો રજૂ કર્યો હતો। ભાજપના ધારાસભ્યએ સરકારી કામમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો અને તેનો વિડીયો પર હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। તેની ઉપર એક નજર કરીએ। કોઈની જવાબદારી નહીં, જે કોન્ટ્રાક્ટર બનાવો તમારી સરકારના માણસ હોય ધ્યાન આપવું જોઈએ કે આ બરાબર મોકલી દો પાછા। કાકા તમને કહું આ પૂરક માટે બોલાયા છે, બીજી માથાકૂટ શું? આ જવાબદારી આપણે એક વાંટો મારે તમે બધાની પોતાનો ધંધો ના હોય યાર, એવું નહીં। જવાબદારી આપણી છે, એક વખત તો જવાબદારી છે જોવાની। આપણે અહીં કેવું પડે, અમારી વાત માનતા જ નહીં યાર કશું, અમારી વાત તો માનતા જ નહીં કશું। યશવંતજી કેટલો એસઓઆર શું હોય છે? શરમ જેવું રાખો। ગુજરાતમાં સરકારી બાંધકામમાં પોલમપોલ ચાલતી હોવાનો ઘટસ્ફોટ ખુદ ધારાસભ્યએ કર્યો છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં ચાલી રહેલા કેનાલના કામમાં લાલિયાવાડી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અધિકારીઓની હાજરીમાં એક હથોડીનો ફટકો મારતા સિમેન્ટના પોપડા ઉખડી ગયા હતા અને આ અંગેનો એક વિડીયો પણ હાલ વાયરલ થયો છે, જેમાં દર્શાવવામાં આવે છે કે કેનાલનું કામ કેટલી હલકી કક્ષાનું અને નબળું કરવામાં આવ્યું છે। આશરે 2 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલી કેનાલની ગુણવત્તા ઉપર હાલ સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોએ આ કામમાં ચાલી રહેલા કેનાલની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને કેનાલ બનાવતી વખતે હલકી કક્ષાનો સામાન ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદ થઈ હતી અને આ ફરિયાદની ગંભીરતાને લઈને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જાતે જ સ્થળ ઉપર જઈને તપાસ કરી હતી અને આ ઘટનાને લઈને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે તંત્રની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે। સાથે જ ધારાસભ્યએ જણાવ્યું છે કે જાહેર નાણાંનો દુરુપયોગ કોઈપણ પરિસ્થિતિમાં સહન નહીં કરવામાં આવે અને અધિકારીઓનું આ કામ છે તે ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને આગામી સમયમાં મંત્રી અને સીએમને પણ રજૂઆત કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટરના રૂપિયાથી જ સમગ્ર કામ થશે તેવો દાવો છે તે ધારાસભ્યએ કર્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે।